આગળ વાત કરીશું સુરતની તો સુરત મનપા સંચાલિત સ્મીમેર અને કહી શકાય કે મસ્કતીમાં 700 પ્રકારની દવાની ઘટ મુદ્દે હોસ્પિટલ સમિતિની બેઠકમાં વિપક્ષના સભ્ય રચનાબેન હીરપરાએ અધિકારીઓ અને ડોક્ટરોનો ઉધડો લીધો। આરએમઓ તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટને કારણ કહી શકાય કે અપડેટ આપવામાં અખાડા ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરવાની બેઠકમાં ફરિયાદ કરાઈ। ડ્રેનેજ લીકેજને કારણે ઇમરજન્સી એક્ઝિટના તમામ દાદરો કાટ ખાઈ ગયા છે। ટોયલેટ બ્લોક ઉભરાઈ છે અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી જેવી બાબતો મુદ્દે ફરિયાદ કરાઈ હતી। અધિકારીઓની ગેરહાજરીમાં પણ ઓફિસોમાં લાઇટ પંખા ચાલુ રાખી વીજળીનો દુર્વ્યય કરાય છે। દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ, ત્યાંના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી। આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે જે સ્મીમેરની અંદર 700 કરતાં નાની મોટી જે દવાઓ નોર્મલ દવાઓ વપરાતી હોય છે એ દવાની ઘટ છે। હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા 3 મહિનાથી એ દવાઓની પણ ઘટ છે। આનું કારણ જોતા એવું લાગે છે કે કંઈક ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે, તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી। 700 જેટલી દવાની ઘટ છે એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે। ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન 15 દિવસથી બંધ છે, તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન 15 દિવસથી બંધ છે। જ્યારે આરએમઓ હારે આ બાબતે ચર્ચા કરવામાં આવી